જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમી તિથિએ આવતું ઋષિ પાંચમ કે સામા પાંચમ વ્રતનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા સાંભળશું। આ દિવસે આપણા સપ્ત ઋષિનું સ્મરણ કરાય છે, જેમાં કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વશિષ્ઠ, જમદગ્નિ, ગૌતમ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા કરાય છે। આ 7 ઋષિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ મનાય છે। વેદો અને ધર્મશાસ્ત્રના રચયિતા છે। આજના દિવસે વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ શાંતિ બની રહે છે। વર્ષ દરમિયાન મહિલાઓ જે માસિક ધર્મમાં આવે છે, ત્યારે જાણતા અજાણતા થયેલા દોષમાંથી મુક્તિ માટે મહિલાઓ આ વ્રત કરે છે। માસિક ધર્મ દરમિયાન જે ધાર્મિક વસ્તુઓને આપણે અડતા નથી અથવા કોઈ જીવજંતુનું મૃત્યુ પામે તો તેનો દોષ પણ લાગે છે। ત્યારે જો જાણે અજાણે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, પૂજા થઈ ગઈ હોય, તો તે દોષમાંથી મુક્તિ માટે આ વ્રત કરાય છે, જે કરવાથી જાણતા અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે, પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે। જાણતા અજાણતા થયેલા પાપ દોષમાંથી મુક્ત થવા માટે સ્ત્રી અને પુરુષ બંનેએ આ વ્રત કરવું જોઈએ। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, સપ્ત ઋષિની પ્રતિમા કે ચિત્રની સમક્ષ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરવી, ઋષિઓને આરતી તથા મંત્ર જપ કરવો। આ વ્રત નિર્જળા અથવા તો ફલાહાર કરીને કરી શકાય। આ વ્રતમાં ખાસ કરીને સામો ખાવાનો નિયમ છે, આથી જ આ વ્રતને સામા પાંચમ કહેવાય છે। આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, બ્રાહ્મણોને કોરા વસ્ત્ર, સપ્ત ઋષિની પ્રતિમા જો હોય તો તે દક્ષિણા આપી શકાય, જે કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતું સામા પાંચમ કે ઋષિ પાંચમ વ્રતની પૂજન વિધિ, તેનું મહાત્મ્ય। અને હવે સાંભળશું ઋષિ પંચમી વ્રતની કથા। પ્રાચીન સમયમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું। પતિનું નામ ઉદ્રક અને તેની પત્નીનું નામ સુશીલા હતું। સુશીલા ધર્મશીલ અને પતિવ્રતા હતી। તેને એક પુત્ર અને એક પુત્રી। પુત્રનું નામ હતું સુવિભૂષણ। બ્રાહ્મણ દંપતીનું દાંપત્ય અતિ સુખી હતું। આ પતિવ્રતા સ્ત્રી પતિની ખરા ભાવથી સેવા પૂજા કરતી। સુવિભૂષણ મુનિવર્યના આશ્રમમાં રહીને વિદ્યા અભ્યાસ કરતો। પુત્રી ઉંમરલાયક થતાં તેને યોગ્ય કુળમાં પરણાવી, પરંતુ તે એકાએક વિધવા થઈ અને પિતાને ઘેર પાછી આવી। સુશીલાનું વૈધવ્ય જોઈ માતા પિતા વ્યાકુળ બન્યા। સુવિભૂષણ વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરી ઘેરે આવ્યો। માતા પિતા ઘરનો કારોબાર પુત્રને સોંપી વિધવા પુત્રી સાથે ગંગા તટે ગયા અને અહીં આશ્રમ બાંધીને દિવસો નિર્ગમ કરવા લાગ્યા। વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરતી અને ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરતી। આશ્રમમાં ઉત્તંક પાસે શિષ્યો વિદ્યા અભ્યાસ અર્થે દૂર દૂરથી આવતા અને આ રીતે વિદ્યાદાનમાં ઉત્તંકના દિવસો પસાર થતા। એક દિવસ પોતાની વહાલસોઈ પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા। સુશીલા તો આક્રંદ કરવા લાગી। ઉત્તંક મુનિએ સમાધિમાં જોયું તો પુત્રીના પૂર્વજન્મના કર્મોને લીધે આ પીડા આવી પડી હતી। પૂર્વજન્મમાં જ્યારે તે રજસ્વલા થતી ત્યારે તેણે 4 દિવસ સુધી રજસ્વલા ધર્મનું પાલન ન કર્યું। શાસ્ત્રોમાં કહ્યું છે કે સુવાસિની કે વિધવા સ્ત્રીઓએ વસ્ત્ર પહેર્યા વિના સ્નાન કરવું નહીં અને પોતાનું રજસ્વલાપણું કોઈ પ્રકારે ગુપ્ત રાખવું જોઈએ નહીં। રજસ્વલા સ્ત્રીએ 3 દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્ર તેમજ વાસણ વગેરેનો સ્પર્શ ન કરવો જોઈએ અને ચોથા દિવસે માથાબોળ સ્નાન કરીને જ સ્પર્શ કરવો જોઈએ। ખાંડેલું કંઈ ખાવું ન જોઈએ। પૂર્વજન્મમાં આપણી પુત્રી રજસ્વલા હોવા છતાં ચોક રમત અને અભિમાનમાં તે પોતાનો ધર્મ ચૂકી ગઈ હતી। તેણે રજસ્વલાપણું છુપાવ્યું અને વાસણ તથા વસ્ત્ર આદિ ચીજ વસ્તુઓનો સ્પર્શ કર્યો। આ ભૂલનો ભોગ આ જન્મે બનવું પડ્યું છે। વૈધવ્ય મળ્યું તેનું કારણ એ છે, બીજી સ્ત્રીઓ ઋષિ પાંચમનું વ્રત કરતી ત્યારે તેણે આ વ્રતની નિંદા કરી અને સ્ત્રીવૃંદની મજાક મશ્કરી કરી। જે પોતાનું કર્તવ્ય ચૂકે અને બીજી વ્યક્તિની ધાર્મિક ભાવનાનો અનાદર કરે તેની આવી દશા થાય છે। સુશીલાએ પતિદેવને કહ્યું કે ઋષિ પંચમી વ્રતની ઉપેક્ષા કરવાથી આપણી પુત્રીના શરીરમાં જીવાત પડી, માટે આ વ્રત કયા પ્રકારે કરવું તે વિગતવાર કહો। ઉત્તંક મુનિ પોતાની પત્નીને સામા પાંચમની વ્રતની વિધિ કહે છે। ભાદરવા સુદ પાંચમના રોજ પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પોતાના ઈષ્ટ દેવ સમક્ષ ઘીનો દીવો કરવો
અને પ્રસાદ ધરાવી સપ્ત ઋષિ, મહર્ષિ, વશિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, કશ્યપ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર વગેરેનું ધ્યાન કરવું, તેની કથા વાર્તા કરવી અથવા તો સાંભળવી. તે દિવસે સામો તે ઋતુના ફળફળાદી, શાકભાજી વગેરેનો આહાર કરવો. વ્રતના આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. સુવાસિની સ્ત્રી જો આ પ્રમાણે વ્રત કરે તો રજસ્વલા ધર્મના અનાયાસે જ થઈ ગયેલા દોષોનું નિવારણ થાય છે અને તે ઇહલોક તથા પરલોકમાં સુખ શાંતિ મેળવે છે. ઉત્તંક મુનિ પોતાની પત્ની સુશીલા તથા વિધવા પુત્રીને સામા પાંચમનું વ્રત વિધિ વિધાન કહી સંભળાવે છે. વિધવા પુત્રીએ તે દિવસથી સામા પાંચમનું વ્રત વિધિપૂર્વક કરવા દ્રઢ સંકલ્પ કર્યો અને થોડા જ દિવસોમાં તેની કાયા કંચનવર્ણી બની ગઈ. આ વ્રતના દિવસે વ્રત કરનાર સ્ત્રીએ અઘેડાનું દાંતણ કરવું, આમળાના ચૂર્ણથી કેશ ધોવા અને શરીરે માટી ચોળીને સ્નાન કરવું. આહારમાં ફળ ફળાદી તથા સામાનું સેવન કરવું. વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ કરવું. આ વ્રતનો મહિમા રજસ્વલા સ્ત્રીઓ માટે ખૂબ જ મોટો છે. સામા પાંચમનું વ્રત કરનારી સ્ત્રી પાપથી મુક્ત થાય છે. ઋતુ ધર્મમાં આવેલી સ્ત્રી પહેલા દિવસે ચાંડાલની કહેવાય છે, બીજા દિવસે બ્રહ્મ હત્યારેણી અને ત્રીજા દિવસે ધોબણ કહેવાય છે. ચોથા દિવસે સ્નાન કરીને તે શુદ્ધ થાય છે. આ પ્રમાણે ઋષિ પાંચમનું વ્રત કરવાથી સ્ત્રીને જાણતા જાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતી ઋષિ પાંચમની કથા. હવે સાંભળશો ઋષિ પંચમીની બીજી વ્રત કથા, જે આ પ્રમાણે છે. પ્રાચીન સમયમાં સત્યયુગમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. પતિનું નામ હતું સુમિત્ર અને પત્નીનું નામ હતું જયશ્રી. જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી. તેણે ઋતુ ધર્મમાં હતી છતાં રજસ્વલાપણું છુપાવીને ગ્રહ કાર્ય કર્યું. બીજા જન્મે તે કૂતરી રૂપે જન્મ પામી. તેનો પતિ સુમિત્ર બીજા જન્મે બળદ રૂપે અવતર્યો. આ રીતે પતિ પત્નીને પશુયોનીમાં અવતાર ધારણ કરવો પડ્યો. આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા. જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો. પાળેલી કૂતરી ઓસરીના પગથિયા પર બેઠી. છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધપાકમાં પડ્યો. તે આ કૂતરીએ જોયું. કૂતરીએ મનોમન વિચાર કરી સુમિત્ર અને જયશ્રી વગેરેને મોતના મુખમાંથી ઉગારી લેવા સુમતિ જુએ એ રીતે દૂધપાકમાં મોઢું નાખ્યું. કૂતરીએ દૂધપાક પીધો નહીં, પણ મોં બોળીને અભડાવ્યો. સુમતીએ પત્નીને કહ્યું, આ દૂધપાક ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવ. હમણાં બ્રાહ્મણો જમવા આવી પહોંચશે. આ કૂતરીએ દૂધપાકને અભડાવ્યો છે. જયશ્રીએ ક્રોધ આવેશમાં કૂતરીને લાકડી વડે ખૂબ મારી અને દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો. સત્વરે બીજી રસોઈ બનાવી, બ્રહ્મભોજન કરાવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા. મધરાત્રિએ પેલી કૂતરીને વાચા થઈ. તે બળદને કહેવા લાગી, હે નાથ, આપણા આ દીકરો અને પુત્રવધુ આપણને રોજ વધ્યું ઘટ્યું ખાવા આપે છે અને આજે તો તમારા શ્રાદ્ધનો દિવસ હતો, ઘેરે જમણવાર હતો, છતાં પણ કોઈએ કંઈ ખાવા આપ્યું નહીં અને ભૂખ્યા રાખ્યા. એ તમારો વાંક છે, તેવું બળદે કહ્યું. કૂતરી કહે છે કે નાથ, દૂધપાકમાં સાપનું ઝેર પડેલું, ઝેરવાળું દૂધપાક કોઈને ખાવા પણ ન દેવાય, તેથી મેં દૂધપાકમાં મોઢું નાખ્યું. હું તો સૌનું ભલું કરવા ગઈ હતી અને ભૂખે રહેવાનો મારો વારો આવ્યો. હું પણ તારા પૂર્વના પાપે બળદ રૂપે જન્મ્યો. મારો શ્રાદ્ધનો દિવસ હતો, છતાં મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું, તેવું બળદે કહ્યું. બ્રાહ્મણ સુમિત્ર પથારીમાં પડ્યા કૂતરી અને બળદનો વાર્તાલાપ સાંભળી રહ્યા છે. બંને પ્રાણીઓને તેણે મધરાત્રિએ ભરપેટ ખવડાવી સંતુષ્ટ કર્યા. વહેલી સવારે સ્નાન વિધિથી પરવારી પત્નીની સંમતિ લઈને માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો. એક મુનિવર્યે કહ્યું, હે વિપ્ર, કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કર્મ કોઈને છોડતું નથી. કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો છે. ગત જન્મમાં તારી માતાએ રજસ્વલાપણું છુપાવ્યું અને સંજોગવશાત ગ્રહ કાર્ય કરવા માંડ્યું. બીજા દિવસે તારા પિતાને વાત કરી, પણ તારા પિતાએ તેને તેમ કરતા રોકી નહીં. આથી માતા પિતા કૂતરી અને બળદ રૂપે તારે ત્યાં ઉતર્યા. બ્રાહ્મણે તેના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માંગ્યું. ત્યારે મુનિવર્યે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના રોજ તમે પતિ પત્ની બંને સામા પાંચમનું વ્રત કરજો. ખાંડેલું ખાશો નહીં, ફળ ફળાદી
અને સામાનું ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો, એટલે તેનો ઉદ્ધાર થશે અને તેઓ મોક્ષ માર્ગના અધિકારી બનશે. ત્યાર પછી મુનિવર્યના આશીર્વાદ લઈ સુમિત્ર ઘેરે આવ્યો. જયશ્રીને વ્રતની વિધિ કહી સંભળાવી અને સામા પાંચમનું વ્રત પ્રેમપૂર્વક કરીને માતા પિતાને મોક્ષની ગતિ અપાવી. આ પ્રમાણે સામા પાંચમ કે ઋષિ પાંચમ વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે. બોલો સપ્ત ઋષિની જય. મિત્રો, ઋષિ પંચમીનો આ દિવસ સપ્ત ઋષિઓને સમર્પિત છે. ઋષિઓની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાનના દેવતા છે, ભગવાનના જ અવતાર હતા. આજના દિવસે પીપળાના વૃક્ષની પણ પૂજા કરાય છે, પિતૃઓનું સ્મરણ કરાય છે. આ ઉપરાંત સપ્ત ઋષિની પૂજામાં અરુંધતીની પૂજા તથા સપ્ત માતૃકાની પૂજા પણ કરાય છે, જેમાં બ્રાહ્મણી, વૈષ્ણવી, મહેશ્વરી, ઇન્દ્રાણી, કૌમારી, વારાહી, ચામુંડા અથવા નરસિંહ માતાની પૂજા કરાય છે, જે 7 માતૃકા દેવી કહેવાય છે. જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ દેનાર આ વ્રત હોવાથી આ વ્રત બધા જ કરી શકે છે. કોઈ પણ ઉંમરના કરી શકે છે, સ્ત્રી અને પુરુષ કરી શકે છે. આ વ્રતમાં કોઈ ઉજવણું કરવાનું નથી હોતું. જીવનભર આ વ્રત કરી શકાય છે, કારણ કે આ તો ઋષિ મુનિઓને સમર્પિત વ્રત છે, જેણે આપણને શાસ્ત્ર પ્રદાન કર્યા, જેમના આપણે વંશ છીએ. જેમ કે બધાના કોઈને કોઈ ગોત્ર હોય છે, જેમાં 7 ઋષિના જ આપણે ગોત્ર કહેવાઈએ છીએ, તેમ આપણે આપણા પૂર્વજોના અર્થે જ આ વ્રત કરીએ છીએ એમ જ માનવું જોઈએ. જેમ આપણે દર વર્ષે પિતૃ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ, તે દર વર્ષે કરીએ છીએ, તેનું કોઈ ઉજવણું નથી હોતું, તેમજ આ ઋષિ પાંચમીના વ્રતનું પણ કોઈ ઉજવણું નથી હોતું. આ ઋષિઓ આપણા પિતૃઓ જ કહેવાય છે. ભાદરવો માસ પિતૃમાસ છે. તેમાં આપણે જે કાંઈ વ્રત જપ તપ કરીએ તે સર્વે કાંઈ પિતૃઓને સમર્પિત થાય છે. આજે તારાના દર્શન પણ શુભ મનાય છે. આજે બને એટલી સર્વે જીવોની સેવા કરવી, કોઈની નિંદા કુથલી ન કરવી અને મનમાં હૃદયમાં પવિત્ર ભાવના રાખવી, પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવું. ઋષિ પંચમી એ પિતૃ સંબંધિત તિથિ છે. જે લોકો મૃત્યુ પામ્યા હોય, સ્વર્ગસ્થ છે, તેની પાંચમ આ દિવસે કરાય છે. આ દિવસે મહાદેવની પૂજા પણ કરાય છે, જે ભૂતનાથ મહાદેવ છે. ઋષિઓને સમર્પિત આ તિથિના દિવસે ભગવાન મહાદેવનું સ્મરણ કરીને આપણા પિતૃઓને સુખ શાંતિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય એ હેતુ પ્રાર્થના કરાય છે, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય. આજના દિવસે પરમપિતા બ્રહ્માજીની પણ પૂજા થાય છે. આજે ત્રિદેવની પૂજા થાય, આપણા સપ્ત ઋષિનું સ્મરણ થાય, જેમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ, જમદગ્નિ, ગૌતમ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા કરવામાં આવે છે. આ 7 ઋષિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ છે. વેદો અને ધર્મશાસ્ત્રના રચયિતા છે. આજના દિવસે વ્રત કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આજે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સપ્ત ઋષિઓની પૂજા કરાય છે, જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાચા મનથી ઋષિઓની પૂજા કરીને આશીર્વાદ લેવાનો આ દિવસ છે. આજે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરીને તારા દર્શન કરાય છે. જો દર્શન ન થાય તો મનમાં સ્મરણ કરી લેવું જોઈએ. આ રીતે ઋષિ પાંચમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી જાણતા અજાણતા થયેલા પાપ દોષમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતું ઋષિ પાંચમ કે સામા પાંચમ વ્રતની પૂજન વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સપ્તઋષિ, જય શ્રી હરિવિષ્ણુ, જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.